હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું તાજા ગુલાબની પાંખડીનો ઉપયોગ કરી ઉનાળામાં લૂથી બચાવી શરીરને ઠંડક આપતો ઇન્સ્ટન્ટ ગુલકંદ, જે આપણે ફક્ત 10 જ મિનિટમાં ગેસ ઉપર તૈયાર કરીશું. ગુલકંદ નોર્મલી બે રીતે તૈયાર થતા હોય છે. એક આ રીતે ઇન્સ્ટન્ટ ગુલકંદ બનતો હોય છે, જેમાં બિલકુલ પણ સમય નથી લાગતો. જ્યારે આ રીતે તડકે સૂકવીને ગુલકંદ બનાવો એમાં અઠવાડિયાથી 10 દિવસનો સમય લાગી જતો હોય છે. જો તમારે આ નેચરલી તડકે સૂકવીને બનાવેલા ગુલકંદની રેસિપી જોવી હોય તો એની પણ રેસીપી મેં શેર કરેલી છે. બંને ગુલકંદના સ્વાદમાં તો કોઈ જ ફરક નથી હોતો, બસ બંનેના ટેક્સચરમાં થોડો ઘણો ફરક રહે છે. જો તમારી પાસે સમય ઓછો હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ ગુલકંદ બનાવી આખું વરસ માટે સ્ટોર કરી કોઈ પણ રેસીપીમાં તમે એનો યુઝ કરી શકો છો. તો ચલો આ ઇન્સ્ટન્ટ ગુલકંદ બનાવવાની રેસીપી જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં 380 ગ્રામ જેટલા તાજા ગુલાબ લઈ લીધા છે. ટોટલ 400 ગ્રામ જેટલા ગુલાબ હતા, પણ થોડા મેં ભગવાનને ચડાવવા માટે અલગ કાઢી લીધા છે. એટલે અત્યારે 380 ગ્રામ જેટલા આ ટોટલ ગુલાબ છે. બધા જ ગુલાબને આપણે આ રીતે દાંડીમાંથી પાન છૂટા કરી લેવાના છે. અને ગુલકંદ બનાવવા માટે આ રીતના લાલ દેશી ગુલાબનો જ ઉપયોગ કરવાનો છે. ઇંગ્લિશ ગુલાબનો આમાં બિલકુલ યુઝ નથી થતો, કારણ કે દેશી ગુલાબની સુગંધ અને એનો સ્વાદ ઇંગ્લિશ ગુલાબ કરતાં એકદમ ચડિયાતા હોય છે. જેથી આ રીતના લાલ કાં તો જે આછા ગુલાબી કલરના દેશી ગુલાબ આવે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. મતલબમાં ગુલાબ તો દેશી જ હોવા જોઈએ. અને ગુલકંદ આમ તો બજારમાં પણ ઇઝીલી મળી રહે છે, પણ ઘરે જાતે બનાવેલા ગુલકંદની તો વાત જ કંઈક અલગ હોય છે. તો અહીંયા તમે જોઈ જ શકો છો, બધા જ ગુલાબની પાંખડી મેં છૂટી કરી લીધી છે. અને જે એની દાંડી છે મેં માપી નથી, પણ આશરે જે આ દાંડીનો ભાગ નીકળ્યો છે 100 ગ્રામ જેટલો તો નીકળી જ ગયો હશે. તો હવે આ પાંખડીને હજી સુધી આપણે ધોઈ નથી, એટલે સરસ આપણે 2-3 વખત પાણી બદલીને એને ધોઈ લેવાની છે. તો અત્યારે આ રીતના હું તગારામાં જ પાણી એડ કરીને એને ધોઉં છું. તમારે જો ડાયરેક્ટ નળ નીચે પણ મોટા તગારામાં પાંખડી લઈ ધોવું હોય તો ડાયરેક્ટ નળ નીચે પણ ધોઈ શકાય છે. સરસ પાંખડીને આ રીતે હળવા હાથે ધોઈ લેવાની છે, જેથી જો કંઈ ડસ્ટ જેવું હોય તો નીકળી જાય. આ રીતે ધોઈ લીધા પછી આપણે એનું પાણી જે છે નિતારી લેવાનું છે. ત્યારબાદ એને આપણે આજે સૂકવવાની જરૂર નથી, કારણ કે આ ઇન્સ્ટન્ટ ગુલકંદ છે એટલે ગેસ ઉપર આપણે એને જ્યારે કૂક કરીશું તો બધું જ પાણી એનું બળી જશે. તો આ રીતે બધું જ પાણી ચાળણીમાં મેં નિતારી લીધું છે. હવે આપણે સેમ એ જ મોટા બાઉલમાં એને લઈ લઈશું. હવે એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. તો અત્યારે 200 ગ્રામ જેટલી એમાં હું ખાંડ ઉમેરું છું. બીજું જો આપણને જરૂર લાગશે તો જ આપણે ઉમેરીશું. અત્યારે આપણે 200 ગ્રામ ખાંડ ઉમેરી છે. એને આપણે 2 હાથથી મસળીને આ રીતે સરસ ચોળી લેવાની છે. 2 થી 3 મિનિટનો આ પ્રોસેસમાં આપણને સમય લાગી જશે. તો સરસ આ રીતે એને આપણે મસળી લઈશું તો ક્વોન્ટિટી પણ એની ઓછી થઈ જશે. તો જુઓ, પહેલાં એની ક્વોન્ટિટી કેટલી હતી અને અત્યારે મસળ્યા પછી ક્વોન્ટિટી એની એકદમ ઓછી થઈ ગઈ છે. હજી પણ આની અંદર થોડી ખાંડ ઓછી છે, એટલે બીજી આપણે 150 ગ્રામ જેટલી ખાંડ આમાં બીજી ઉમેરવાની છે. ટોટલ 350 ગ્રામ આપણી ખાંડ વપરાઈ છે, કારણ કે ફૂલની જે પાંખડી છે એની પણ ક્વોન્ટિટી વધારે છે, એ હિસાબથી આપણે એમાં ખાંડ ઉમેરી છે. તો ફરીથી સરસ આ રીતે એને આપણે ચોળી લેવાનું છે. તો હવે ગુલકંદ બનાવવા માટે આપણી જે આ પાંખડી છે તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ ઉપર આપણે એક પેન ગરમ કરવા મૂકવાનું છે. એની અંદર આપણે આ ખાંડ મિક્સ કરેલી જે ગુલાબની પાંખડી છે એ ઉમેરી દઈશું. અત્યારથી જ એટલી સરસ સુગંધ આવી રહી છે આમાંથી. હવે આપણે મીડિયમ ગેસ ઉપર વચ્ચે હલાવતા રહીને આ મિશ્રણને કૂક થવા દઈશું, જેથી જે ખાંડ અત્યારે આપણને આખી દેખાય છે એ પણ ઓગળી જાય અને જે ગુલાબની પાંખડીમાં પાણી હોય, જે કચાશ હોય પાંખડીમાં, એ પણ સરસ નીકળી જાય. જો આ રીતે ગુલકંદ બનાવવાનું તમને પસંદ ના હોય અને નેચરલી તડકે સૂકવીને ગુલકંદ બનાવવાની રેસીપી જોવી હોય તો આ વિડીયોની નીચે એની પણ હું લિંક આપી દઈશ. તો 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો સરસ ખાંડ ઓગળી ગઈ છે. અને ખાંડ ઓગળ્યા પછી તમે જુઓ ખાંડનું પણ પાણી છૂટ્યું છે, એટલે હવે એ પાણી પણ આપણું સુકાય નહીં ત્યાં સુધી આપણે 1-2 મિનિટ હજી આ મિશ્રણને કૂક કરવાનું છે. 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ ખાંડનું પાણી સુકાઈ ગયું છે. આપણો આ ઇન્સ્ટન્ટ ગુલકંદ તૈયાર થઈ ગયો છે. અને ગુલકંદ તૈયાર થયો છે કે નહીં એ આપણને કેવી રીતે ખબર પડે, તો એને ચેક કરવા માટે જે ચમચા ઉપર થોડો રસો લાગ્યો હોય એને આપણે આંગળી અને અંગૂઠા વચ્ચે ચેક કરી જોવાનું છે. થોડું આ જેવું આ રીતનું એક તાર જેવું બનતું દેખાય, મતલબ કે ગુલકંદ આપણો તૈયાર છે. આનાથી વધારે એને કૂક કરશો તો ગુલકંદ એકદમ કડક અને સૂકો થઈ જશે. તો ગુલકંદ આપણો થોડો ડ્રાય થાય, થોડો ઠંડો થાય પછી આપણે આમાં એક મેઇન સામગ્રી હજી ઉમેરવાની છે. એકદમ ટોટલી પણ આ ઠંડો નથી થયો, થોડો હુંફાળો હોય
ત્યારે આપણે એની અંદર 2.5 થી 3 ટેબલ સ્પૂન જેટલું મધ ઉમેરીશું. મધ તમે આમાં વધારે પણ ઉમેરી શકો છો. આ રીતે થોડું મધ ઉમેરવાથી ગુલકંદ તમે ફ્રીજમાં પણ મૂકશો તો પણ એ જામી નહીં જાય. જે ખાંડ આપણે આમાં ઉમેરી છે બિલકુલ પણ ક્રિસ્ટલાઇઝ નહીં થાય. અને મધ જે છે ખાસ ગેસ બંધ કર્યા પછી પેન નીચે ઉતારી થોડો ગુલકંદ ઠંડો થાય પછી જ ઉમેરવો. હજી પણ તમે આમાં થોડું મધ ઉમેરવા માંગો તો ઉમેરી શકો છો. તો જો એકદમ પરફેક્ટ આપણો આ ઇન્સ્ટન્ટ ગુલકંદ તૈયાર થયો છે. કોઈ જ કલર, એસેન્સ કે પ્રિઝર્વેટિવ આપણે આમાં નથી ઉમેર્યો. તો ગુલકંદ ખાવાના ઘણા બધા ફાયદા છે. ઉનાળામાં થતો અપચો, કબજિયાત દૂર કરી પાચનને સુધારે છે. સાથે જ એસિડિટી, પેટની બળતરાથી પણ રાહત આપે છે. ગુલકંદમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. ગરમીમાં લૂથી બચાવે છે, જેથી રોજ સવારે ભૂખ્યા પેટે 1 ચમચી ગુલકંદ ઉનાળામાં ચોક્કસ ખાવો જોઈએ. તમે એમનેમ કે પછી પાણીમાં મિક્સ કરી પણ એને લઈ શકો છો. તો આજની આ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.